અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ ભણવા આવે છે તે દરમિયાન ખાસ કરીને એક ઘટના બની છે. ખાસ વિદ્યાર્થી અહીં ભણતો હતો તે દરમિયાન જે પંખો છે તેના માથે પડ્યો અને તેને ઈજા પહોંચી છે. આ પ્રકારની ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થાય છે. આખી ઘટના બની ત્યારે પ્રત્યક્ષદર્શી મારી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? પરવાર કિશન. અચ્છા કિશનભાઈ, શું થયું હતું ગઈકાલે? શું ઘટના બની હતી? કાલે સાંજે 5 વાગ્યાની ઘટના છે આસપાસ છે. અમે બધા વાંચી રહ્યા હતા ત્યારે એક ધરમથી અવાજ આવ્યો. અમને લાગ્યું કે બહાર એક્ટિવા પડી છે, પણ ક્યારે જોયું ત્યારે એક વિદ્યાર્થીનું મોઢું ફૂટી ગયું હતું પંખા પડવાથી. તેથી જ અમે તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ગયા, 108માં લઈ ગયા. પછી આવીને અમે મીડિયાને ફોન કર્યો. મીડિયાવાળા કે સવારે આવશું અમે. ત્યારે તમે આવ્યા. પછી અમે ઘટનાને વિડીયો રેકોર્ડિંગ કર્યો અને ઉપર અધિકારીને મોકલ્યા છે. અત્યારે 11 વાગે જે વ્યક્તિ સાથે દુર્ઘટના થઈ છે તેમની સાથે મળીને બધા વિદ્યાર્થીઓ અરજી કરવા જવાના છીએ વોર્ડમાં અરજી કરવા માટે જશો. અચ્છા, કેટલું જીવને જોખમ લાગી રહ્યું છે? કારણ કે અચાનક જ આવી ઘટના બની, એમને બદલે તમે બેઠા હોત. આ ત્રીજી વખત ઘટના બની આવી. હા, પહેલાં 2 વખત પણ પંખો નીચે પડી ગયો હતો. આ ત્રીજી વખત ઘટના બની તેમાં વિદ્યાર્થીને ઈજા બહુ થઈ ગઈ છે. જીવનું જોખમ મતલબ આ જગ્યા ઉપર જ આ ઘટના બની? આ જગ્યા પર જ આ ઘટના બની હતી. તો વારંવાર આવી ઘટના બને છે, છાશવારે આવી ઘટના બનતી હોય છે, જીવને જોખમ લાગી રહ્યું છે? હા, બહુ જીવને જોખમ રાખી રહ્યું છે. કેમ કે 2018થી આ લાઇબ્રેરી શરૂ થઈ ત્યાંથી કોઈ મેન્ટેનન્સ કે કોઈ રાઉન્ડ મારવા પણ આવતું નથી. ખાલી ઇલેક્શન હોય ત્યારે બૂથ આપવાના હોય ચૂંટણીના, ત્યારે આ રાઉન્ડ મારી જતા રહે છે અધિકારીઓ. તે સિવાય કોઈ આવતું પણ નથી. અમે અરજીઓ કરીએ તો પણ કોઈ સાંભળતું નથી. અમે કેટલી વાર સીટો માટે અને સત્તા માટે અરજીઓ કરી હતી તો પણ કોઈ આવ્યું નહીં અત્યાર સુધી. શું રિક્વાયરમેન્ટ છે આપની? અમારી એક રિક્વાયરમેન્ટ છે કે બધી મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ થાય, પ્લસ કેટલી વાર શોર્ટ સર્કિટ પણ થાય છે. શોર્ટ સર્કિટ પણ થાય છે. હા, એટલે આગ લાગવાની ઘટના પણ બની શકે એમ છે. હા, બની શકે તેમ છે. તેથી તંત્રને ખાલી એટલી જ વિનંતી છે કે ટાઈમ ટુ ટાઈમ મેન્ટેનન્સ ચેક કરે અને પ્લસ સત્તા અને ખુરચીઓનું બધું મેન્ટેનન્સ કરે. રોજના કેટલા વિદ્યાર્થીઓ આવતા હશે અંદાજે? રોજના 150 વિદ્યાર્થીઓ આવતા હશે. તો 150 વિદ્યાર્થીઓનું જીવને જોખમ આપ જુઓ તો અત્યારે પણ સવારના સમયે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે તેઓ ભણવા આવી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિને લઈને જો જ્યાં વિદ્યાર્થીઓ આટલી મોટી સંખ્યામાં આવતા હોય તેનું મેન્ટેનન્સ જ ન થયું હોય તો આ પ્રકારની પરિસ્થિતિને લઈને તમામ વિદ્યાર્થીઓના જીવને ખૂબ જ મોટું જોખમ કહી શકાય. ગઈકાલે જે ઘટના બની તેને લઈને વિદ્યાર્થીઓ જ પોતે કોલ લીધો અને 108 બોલાવીને તમામને જે વિદ્યાર્થીઓ હતા જેમને ઈજા પહોંચી છે તેમને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા. પરંતુ આ પ્રકારની ઘટના જ્યારે ત્રીજી વાર બનતી હોય તેવું કહેવું છે તેમનું, તો પછી અત્યાર સુધી મેન્ટેનન્સ શા માટે ન થયું તે પણ એક સવાલ મોટો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.